વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો। છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે આ ઘટના બની। 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો। એ દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો। કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું। પોલીસે પાલિકા પાસેથી એ વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી। રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી। 80 ફૂટ રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવર અને વાહન ચાલક વચ્ચે મારામારી થઈ। આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। તમે જોઈ શકો છો કે સિટી બસના ડ્રાઈવર અને વાહન ચાલક કેવી રીતે જાહેર રસ્તા પર મારામારી કરી રહ્યા છે, જાણે કોઈ અસામાજિક તત્વો હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે। અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો। ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધી 12 હત્યા કરી। ભુવા નવલસિંહ ચાવડાએ મોટી કબૂલાત કરી છે। આ કબૂલાત બાદ સવારે લોકઅપમાં ભુવાની તબિયત લથડી ગઈ। લોકઅપમાં વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો હતો। પોલીસ ભુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। સારવાર દરમિયાન આ ભુવાનું મોત નીપજ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અમદાવાદથી। નવીનના આ જે વ્યક્તિ છે, ભુવો છે કે જેનું મૃત્યુ થયું છે, આ ભુવાની આખી ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે? પંકજ, ખૂબ જ મોટો ચોંકાવનારો ખુલાસો કહી શકાય કે એક ફિલ્મી સ્ટાઇલની રીતે આ કોઈ ઘટનાક્રમ છે। 3 ડિસેમ્બરના રોજ વેજલ સરખેજ પોલીસ એક આરોપીની ધરપકડ કરે છે। એ નવલસિંહ ચાવડા જે છે તે લોકોને એકના 4 ગણા કરી આપવાની નામે, એટલે પોતે તાંત્રિક હોવાનું કહી અને લોકોને વધુ રૂપિયા કમાઈ આપશે પ્રકારની લાલચ આપતો હતો। જો કે સરખેજના ફરિયાદીને શંકા જતા તે પોલીસની મદદ લે છે અને પોલીસે જ્યારે તેની ધરપકડ કરે છે ત્યારે તેની રિમાન્ડ દરમિયાન, જેમ કે 10 તારીખ સુધી રિમાન્ડ ઉપર હતો, તેની પૂછપરછમાં ખુલાસો થાય છે કે તેણે અત્યાર સુધીમાં 12 હત્યાઓ કરી છે। આવી રીતે તે સામાન્ય રીતે કોઈ પણ ભોગ બનનાર જે છે તે પૈસાની લાલચે ત્યાં જાય ત્યારે તે પૈસા તે લઈને અને સામેવાળે જે પણ વ્યક્તિ આવતો હોય છે તેને આલ્કોહોલ અથવા અન્ય રીતે સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવી જતો હતો અને ત્યારબાદ અકસ્માત અથવા આત્મહત્યા અથવા હાર્ટ એટેક આવી ઘટનાના કારણે જે તે વ્યક્તિનું મોત થતું હતું। એટલે એને આવી રીતે સોડિયમ નાઇટ્રેટ આપીને કરીબન 12 લોકોને મોત નિપજાયા છે અને પોતે જે છે તે રૂપિયા લઈ લીધા છે। ત્યારે રિમાન્ડ દરમિયાન તેને આ ખુલાસો કર્યો ત્યારે આ સવારે તે લોકઅપમાં હતો ત્યારે તેને વોમિટ થાય છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ત્યાં તેનું મોત નીપજે છે। પરંતુ કહી શકાય કે જો તે અત્યારે મોતને ભેટી ગયો છે, પરંતુ એક રીલ સ્ટોરી જેવી આખી ઘટનાક્રમ છે કે જેમાં ભુવા જે છે તે આર્થિક ફાયદા માટે લોકોને લાલચ આપીને અત્યાર સુધીમાં ગુજરાતમાં, જેમાં વાંકાનેર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અસલાલી છે, આવા કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે સોડિયમ નાઇટ્રેટ આપીને। એટલે પંકજ, ખૂબ જ મોટી ઘટના છે, પરંતુ અત્યારે જે છે તે સિવિલ હોસ્પિટલમાં તે મૃતદેહ નવલસિંહ ચાવડાને લાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેનું પેનલ પીએમ થશે અને પેનલ પીએમ બાદ જે છે આગળની કાર્યવાહી પણ પોલીસ કરી શકે છે। જી, ખાસ તો આરોપી હવે નવીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે, પરંતુ ચોંકાવનારી કબૂલાત કરી છે, ત્યારે પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન આગળ કયા પ્રકારનું કરી શકે છે, કારણ કે આરોપી તો નથી બચ્યો? જી પંકજ, અત્યારે જે આરોપી છે તેનું જે મઢ હતું વઢવાણમાં, ત્યાં પોલીસે તપાસ કરી, સર્ચ ઓપરેશન પણ કર્યું। સાથોસાથ આ જે જગ્યાથી સોડિયમ નાઇટ્રેટ લાવતો હતો, એટલે કે જે જગ્યા જે દુકાનમાંથી, તે દુકાનનું પણ પંચનામું અને જે નિવેદન લેવામાં આવ્યું છે દુકાન માલિકનું કે તે કેટલી વખત સોડિયમ નાઇટ્રેટ લઈ ગયો છે। સાથોસાથ જે તમામ લોકોને મોત થયા છે તે લોકોના પરિવારજનોના નિવેદન લેવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે, કારણ કે આ એક હત્યા છે જે ઠંડા કડે છે કોઈ પણ વ્યક્તિને પૈસાની લાલચે હત્યા કરવામાં આવે, આ પ્રકારની આ ઘટના છે। એટલે એ તમામ પરિવારજનો છે જે લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે, તેમના પરિવારજનોના નિવેદન જે છે તે પોલીસ દ્વારા લેવામાં આવશે। ક્યારે ઘટના બની છે, કોણ ભોગ બનનાર છે અને કેટલા રૂપિયા તેને અત્યાર સુધીમાં આવી રીતે બનાવ્યા હતા, તે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવશે। પરંતુ આરોપી અત્યારે જે છે તે મોતને ભેટી ગયો છે, ત્યારે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। બિરસા મુંડા સર્કલ પર 5 કારોના કાચ તોડ્યા। રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક અહીંયા જોવા મળ્યો। પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અસામાજિક તત્વો કેટલા બેફામ છે।
જૂનાગઢમાં અસામાજિક તત્વો પણ બેફામ બની ગયા છે। અહીંયા તોફાની તત્વોએ પોલીસની જીપના કાચ તોડ્યા। એમની હિંમત જુઓ કે પોલીસની જીપના કાચ પણ તોડી જાય છે। તોફાની તત્વોએ બેલ્ટથી જીપના કાચ તોડ્યા। રસ્તા વચ્ચે પડેલા બાઇકને હટાવવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે જ અભદ્ર વર્તન કર્યું। આ મામલે પોલીસે ધૈર્ય ગોડેદરા અને પારસ વાઘ નામના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે। દ્વારકાના રૂપેણ બંદર પર થયેલ જૂથ અથડામણ મામલે કાર્યવાહી થઈ છે। દ્વારકા પોલીસ 20 જેટલા લોકોની ધરપકડ કરી છે। સ્થાનિક માછીમાર અને આયાતી માછીમારના જૂથ વચ્ચે હોડી પાર્ક કરવાની બાબતે બબાલ થઈ ગઈ। બંને પક્ષો તરફથી લાકડી પાઇપ જેવા હથિયારો સાથે મારામારી થઈ। અથડામણમાં 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા। સમગ્ર મામલે પોલીસે કેટલાક ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। 9 જેવા સારવાર હેઠળ છે અને એકાદ વ્યક્તિ ફરાર છે, જેમને સત્વરે ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના વધુ સમાચારો જોઈશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે। બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી। શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે। કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા। તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર કરાવી લીધી। શિક્ષણ વિભાગ એક્શનમાં આવતા જ શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે, જેને લઈને બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ તરફ બીઝેડના એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો સામે આવ્યો, જેમાં 1 લાખ સામે 2,97,000ના વળતરની લાલચ આપવાની વાત કરવામાં આવી રહી છે। રોકાણ પર એજન્ટ દ્વારા 27 માસ સુધી વળતર ચૂકવવાની પણ લાલચ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે। 10 લાખનું રોકાણકાર હોવાનું એજન્ટ કહેતા સંચાલકે સ્કીમ સમજાવી હતી। એજન્ટ મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપે છે। એગ્રીમેન્ટમાં લખ્યા વગર ઊંચું વળતર આપવાની એજન્ટ ખાતરી આપતો સંભળાઈ રહ્યો છે। અમદાવાદના શહેર કોટડામાં તોડફોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા। પોલીસે તમામ આરોપીને સાથે રાખી જાહેરમાં સરભરા કરી હતી। સાથે જ ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। 5 ડિસેમ્બરની મોડી રાત્રે 9 જેટલા શખ્સોએ શહેર કોટડાના પંડિતનગરમાં હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। વિડીયો સામે આવતા જ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી। પોલીસે ઉમેશ પટણી, સાહેડ પટણી, મેહુલ પટણી, સુરેશ પટણી સહિત એક કિશોરને ઝડપી લીધો, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે 9 જેટલા શખ્સોએ વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને લોકોમાં ધાક ઊભી કરવા હથિયારો સાથે તોડફોડ કરી હતી। લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા। આ સાથે જ આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હતી, જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો। હાલ તો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। રાજકોટમાં હવે દાદાગીરી કર બ્રેક બાદ આગળ વાત સાબરકાંઠાની। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ સામે તપાસનું ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં પોલીસ અધિકારીના બંગલા